તો અમરેલીના રાજુલામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। પીપાવાવ પોર્ટ 4 લેન હાઈવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। પોલીસ કાફલા દ્વારા ટ્રાફિકનું ચુસ્ત નિયમન કરાવવામાં આવી રહ્યું છે। રાજુલાના ભેરાઈ ગામમાં પૂરના પાણી ઘૂસ્યા। ભેરાઈ ગામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર છે। ગામમાં 50 થી વધુ લોકો ફસાયાની આશંકા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આ તરફ ધારાસભ્ય હીરા સોલંકી ભેરાઈ ગામે પહોંચ્યા। બચાવ કામગીરી માટે ધારાસભ્ય પાણીમાં ઉતર્યા છે। ચારેય તરફ પાણી ભરાતા પૂરની સ્થિતિ સર્જાતા લોકોને આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધારાસભ્ય પોતે પાણીમાં ઉતરીને બચાવ કામગીરીમાં જોડાયા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે। ધારાસભ્ય પણ ત્યાં ભેરાઈ ગામ છે ત્યાં પહોંચી ગયા છે। દાતરવાડી ડેમ ઓવરફ્લો થવાના કારણે અહીંયા નીચાણવાળા જે વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી આવેલા હતા। સવારથી લઈને એવી પરિસ્થિતિ હતી કે જ્યાં વહીવટી તંત્ર, સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિ, માનનીય ધારાસભ્ય સાહેબ પણ અહીંયા ભેરાઈ ગામમાં હાજર રહીને 75 થી 80 જણા લોકો હતા એમને આપણે સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત 8 જેવા અલગ અલગ ગામ, થાકભાઈ છે, ચોતરા છે, એના સિવાય નિંગાળા એક છે, એવા ગામોની અંદર જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હતા ત્યાં અત્યારે અમુક અલગ અલગ પ્રકારે વહીવટી તંત્ર દ્વારા, જેસીબી દ્વારા, ક્યાંક ડમ્પર દ્વારા, ક્યાંક જે રીતે પોલીસની મદદથી, પીપાવાવ પોલીસ દ્વારા પણ એકાદ હમણાં વાહન ચાલકને, ફોર વ્હીલરને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યો। અલગ અલગ ઘટનાઓ રાજુલા પંથકથી મળી રહી છે। ત્યાં અત્યારે રેસ્ક્યુની કામગીરી ખૂબ જોશમાં ચાલી રહી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલાના અમુક જે રસ્તાઓ છે તે બંધ થયા છે। ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી છે તે રાજુલાના જે નીચાણવાળા વિસ્તારો છે પાણી ભરાણા છે ત્યાં મુલાકાત લીધી। હીરાભાઈ, તમે જે વિસ્તારોની મુલાકાત લીધી, શું કહેશો? ના, બસ હું તો ઠેઠ સુધી ત્યાં સુધી અમે જઈ આવ્યા છીએ ને કળ સુધી પાણીના ઉપર અમે ત્યાં સુધી ત્યાં વ્યવસ્થા ઊભી કરવાની હતી। ત્યાં માણસોને ને બૈરાઓને, નાના નાના બાળકોને રેસ્ક્યુ કરીને સ્કૂલ સુધી જવા માટેની સૂચનાઓ આપી છે। ભેરાઈ ગામના યુવાનોએ ખૂબ સહયોગ આમાં આપ્યો છે અને લોકો એના સાથે રહીને અમે ત્યાં સુધી ઘેર ઘેર જઈને બધાને વિનંતી કરી છે કે તાત્કાલિક તમે આ હમણાં નીચે વિસ્તારવાળા પાણીમાં જ્યાં ભરાઈ ગયા ત્યાંથી ઘર ખાલી કરો અને સ્કૂલમાં હમણાં તમારી વ્યવસ્થા બધી અમે કરીએ છીએ। દેવી પૂજક જે વિસ્તાર છે ત્યાં માણસો અમે નથી જઈ શક્યા, ત્યાં એ વિસ્તારમાં લોકોને હોડકા દ્વારા જ અમે ત્યાં જઈ શકીએ એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે ત્યાં એ હોડકા દ્વારા અમે હમણાં 1.5 કલાકમાં એ હોળી લઈને એ લોકોને બહાર કાઢવાના। હાલ પીપાવાવ પોર્ટનો જે મુખ્ય રસ્તો બંધ થયો છે, તંત્ર દ્વારા શું તૈયારી? પાણી જેટલો ઉપરથી આવી રહ્યું છે જેના કારણે આ પાણીમાં ગાડી કાઢવી બહુ મુશ્કેલી છે। છતાંય મેં તો એકવાર ગાડી કાઢી એટલે મને અનુભવ છે એનો કે કેવી સ્થિતિમાં મેં મારી ગાડી કાઢી છે। એનો વિડીયો હું તમને મોકલાઈશ, ખ્યાલ આવશે। આ ધારાસભ્ય હીરા સોલંકી જે લોકોની વચ્ચે જે છે પાણીની જે સ્થિતિ હતી તેનું નિરીક્ષણ કર્યું ને આને લઈને તંત્ર દ્વારા પણ જે છે તે તૈયારી કરી દેવામાં આવી છે। જૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।